કેમ છો મિત્રો? હવે મારે છે ને આરામ થઈ ગયો છે ફોર વ્હીલ હાંકવામાં. અમારે ગ્રાન્ટ તૈયાર થઈ ગયો છે, લર્નિંગ લાયસન્સ આવી ગયું છે, એટલે હવે મારે બહુ ઉપાધિ નથી કાંઈ. એટલે હવે આપણે છે ને બાજુની સીટમાં જ બેસવાનું છે. હવે ગ્રાંતભાઈ અમારે ડ્રાઇવિંગ કરવા મળ્યા છે અને આપણે પૂરેપૂરો ગાડી હાંકવાનો આરામ થઈ ગયો. પાછળ મેડમ અમારે બેઠા છે અને મેડમનો વારો આવી ગયો પાછળ. હવે હું બાજુની સીટમાં આવીશ એટલે મેડમ પાછળ વહી ગયા. જો હું ડ્રાઇવિંગ કરતો હોત તો એની સીટ આગળની હોત. હા, તો એ આગળ જ બે, તો પછી ગ્રાન્થનો વારો પાછળ હોત. કા ગ્રાન્થ? મને એવું લાગે કે ગ્રોથ શીખી ગયો હશે કે આગળ બે એટલો ફરક પડે. છોકરા શીખી જાય ને એટલે છોકરાના મમ્મીનો વારો વયો જાય પાછળ સીધો, નકર પછી એનો વારો આગળ જ આવે. છોકરાને કઈ બેહવા મળે ને કઈ એ અત્યાર લગી બાંધતા બધા આગળની સીટમાં. ત્રણેય ઓરણી અમારો સુઈ ગયો છે. જો એ તો થાકી ગયો બિચારો. આજ બપોરના નીકળી ગયા હતા ને 2 વાગ્યાના, તો ભાઈ થાકી ગયા છે એટલે એ ભાઈ આરામમાં વહી ગયા. ગ્રાન્થભાઈ ડ્રાઇવિંગમાં વહી ગયા. હું બાજુની સીટમાં, મેડમ પાછળ. આવી રીતે ગોઠવાઈ ગયા. મેડમ તો વગર કીધે પાછળ બે ગ્રંથુભાઈ જો ડ્રાઇવિંગ કરે છે. સિગ્નલ પણ બહુ વ્યવસ્થિત સિગ્નલ લે છે. લગભગ બીજી વાર હાકી ને, આ બીજી વાર એને જે હાકી છે રોડ ઉપર એટલે ટ્રાફિકમાં બધી. બાકી તો એ ખુલ્લા રસ્તે જ હાંકતો હતો. કાલે હું નહોતો, હું અમદાવાદ ગયો હતો ને, મારો મિત્ર છે એની હારે મેરેજમાં ગયો હતો. ત્યાંથી એને આપી દીધી હતી ગાડી. એને યોગી શોક જગત નાકા ગયા હતા મેરેજમાં, ફાર્મમાં. ત્યાંથી એને આપી હતી ઘરે લઈને આવવા. એટલે આપને વિશ્વાસ બેસી ગયો, હવે વાંધો નથી. એટલે આજે બીજી વાર હાકી છે અને કતારગામથી લઈને આવ્યો છે આજે મને. ઠેઠ ગજેરા સર્કલ ત્યાંથી હાંકતો આવે છે. આ બધી ટ્રાફિકમાં જો આ બીજી વાર રાઉન્ડ માર્યો છે, બીજી વાર જ ગાડી હાકે છે આ રોડ ઉપર. આવા ટ્રાફિક વાળા છતાં મસ્ત વ્યવસ્થિત ગાડી હાકી. હવે આપણે ઉપાધિ નથી. તો તમારે શું કેવું છે કોમેન્ટ કરી જણાવજો મિત્રો. એટલે ગ્રંથને બિચારાને ખબર પડે આપણું ડ્રાઇવિંગ કેમ છે. તો તમને બતાવી દો એકવાર ડ્રાઇવિંગ. જોવો આ ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરે છે અને બીજી વાર છે આવા રોડ ઉપર. અને દિવસે તો એ બપોરે બેના મમ્મીને શીખવાડવા હાથ લઈ જાવ પાછો. એ કા 2-3 દિવસ થી મમ્મીને શીખવાડવા લઈ. એટલે મેડમ હા ઊંધું છું. ગ્રંથ પેલા શીખી ગયા, ગ્રંથ પેલા શીખી ગયો છે. એટલે હવે જ્યાં જવું હોય ને એ બેને છૂટી, આપણે નવરા. જો છે આ રોડ છે, આ મોટા વરાસાનો રોડ છે. ત્યાં ચલાવે છે અબ્રામા રોડ છે ને. કેવું લાગે તમને ડ્રાઇવિંગ? કોમેન્ટ કરજો મિત્રો. બરોબર છે, ચાલો આવજો.